ધોરાજીના પાટણવાવમાં છેલ્લા 6 મહિનાથી જીવજંતુના કરડવાના કિસ્સાથી લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. છેલ્લા 6 મહિનામાં અજાણ્યા જંતુ કરડવાના પીરવાડી વિસ્તારમાં 5 બનાવો બન્યા, જેમાં નીતિન પેથાણી નામના પ્રૌઢે જીવ ગુમાવ્યો હતો. ઝેરી જંતુના કરડવાથી દર્દીમાં દેખાતા લક્ષણો પણ અલગ જ પ્રકારના છે. તે કરડ્યા બાદ પગમાં દુખાવો થાય છે, 4 કલાકમાં આખા પગમાં સોજો આવે છે અને ફોલા પડી જાય છે, જે ધીરે ધીરે 24 કલાકમાં આખા પગમાં પ્રસરે છે અને કિડની સુધી પહોંચી જાય છે. તાજેતરમાં બચ્ચુભાઈ ભીમાણી નામના પ્રૌઢને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં મોકલાયા. તેમના રિપોર્ટ આવ્યા બાદ બધું વિગતો સામે આવશે. રાજકોટ આરોગ્ય શાખાની ટીમ, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એન્ટોમોલોજિસ્ટ વિભાગ, મલેરિયા એક્સપર્ટ ટીમ પાટણવાવ ખાતે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી રહ્યા છે.